જે મોળા કર્મો છોડે, સારા કર્મો કરે, એમાં ફળની આશા છોડી ઈશ્વરને રાજી કરવા કર્મ કરે અને નિર્દ્વંદ્વ બને, એ વ્યક્તિ માયાને તરે. વેદાનપી સંન્યસતી કેવલમ અવિચ્છિન્નાનુરાગમ લભતે. બધા જ ક્રિયાકલાપ છોડીને એક ઈશ્વરમાં પ્રીતિ કરે. નારદજી કે સહતરતી સહતરતી, બધી જ વાસનાઓ છોડી એક ઈશ્વરમાં પ્રીતિ કરે. સહતરતી સહતરતી સહલોકાન તારયતી. સહલોકાન તારયતી, ઈ પોતે પણ તરે અને ઈ બીજા લોકોને પણ તારે. નારદજીનું સૂત્ર શરૂઆત ક્યાંથી? માયા માયા કહ તરતી. એ કસ તરતી માયામ, કસ તરતી કહ માયામ તરતી. માયાને કોણ તરે? ભવસાગરને પાર કોણ થાય? તો કહે છે કે જે બધી જ વાસનાઓ, ઈચ્છાઓ, રાગ છોડી ઈશ્વરમાં એક પ્રેમ ભક્તિ લાવે. સહતરતી સહતરતી, બે વાર બોલે, સહતરતી સહતરતી સહલોકાન તારયતી. ઈ પોતે પણ તરે, હજારોને તારે. નાવ હોય ને, નાવ લાકડાની, ઈ પોતે પણ તરે અને એમાં બેઠેલા હજારોને તારે. એમ આવો જે સંત કે ભક્ત, ઈ પોતે પણ તરે અને એની સાથે રહેલા બીજા હજારોને પણ તારે. અમારા સંતો એમ કહેતા કે એક ઝાડ કાતરની માછલી આવે. માછલીઓ ઘણી બધી હોય, એમાં એક પ્રકારની માછલી આવે છે ઝાડને કાપી નાખે. એટલે કોઈ માછલીઓ પકડવા ઝાડ નાખે અને એમાં ઝાડને આમ ભેગી કરી લે. બધી માછલીઓ માલપા પુરાઈ ગયેલી હોય, ઝાડમાં પકડાઈ ગયેલી હોય, પણ જો એમાં એક ઝાડ કાતરણી માછલી આવી જાય તો એ ઝાડને કાપી નાખે. એટલે એ ઝાડ કાપીને બારી નીકળી જાય, એની સાથે રહેનારી બધી જ માછલીઓને બારી કાઢી નાખે. એટલે સંતો એમ કે કોઈ ખરેખરા ભગવાનના સંત મળી જાય, એ ઝાડ કાતરની માછલી જેવા છે. એ આ ભવસાગરની ઝાડ કાપીને બારા નીકળી જાય અને એની હારે રહેલાને બધાને પણ બારા કાઢી નાખે. એ વાત બહુ પાકી છે ઝાડ કાતરની માછલીની. એટલે અહીંયા નારદજી બોલે કે સહતરતી એવમ લોકાન તારયતી. તે તરે અને બીજાને તારે છે. અને નારદજી જે વાત કરે છે સાવધાનીની બધી, જેણે ભક્તિ કરવી હોય એણે આવા ગુણ કેળવવા. શું? અહિંસા, સત્ય, શૌચ, દયા, આસ્તિક્યાદિ ચારિત્ર્યાણી પરિપાલનીયાની. નારદજી કહે છે જેને ભક્તિ કરવી હોય એણે અહિંસા, પછી સત્ય, શૌચ, પવિત્રતા, દયા, આસ્તિક્ય ઇત્યાદિ ગુણો કેળવવા. અને સ્ત્રી ધન નાસ્તિક વૈરી ચરિત્રમ ન શ્રવણીયમ. સ્ત્રી બહુ સ્ત્રીઓની વાતો ન સાંભળ્યા. સ્ત્રીઓની વાતો ન સાંભળ્યું એટલે સ્ત્રી વિષયક, જે તમારામાં કામ ઉત્પન્ન કરે એવી વાતો ન સાંભળવી. સ્ત્રીઓએ બહુ પુરુષ વિષયક શૃંગારિક વાતો ન સાંભળવી. એમાંથી કામ, કારણ કે કોઈ તમને એવી વાતો જ કર્યા કરે ને એવું જોયા કરો એટલે વધારે કામ ઉત્પન્ન થાય, તમારી વૃત્તિ ડાયવર્ટ થઈ જાય. એટલે કહે છે કે એવી બહુ વાતો ન સાંભળવી. ધનની બહુ આમ પ્રગતિ કરવી જોઈએ, પછી માણાનું મન ડાયવર્ટ થઈ જાય. આમાં ધરાતું કોઈ નથી ભાઈ, અમે તમે કોઈ. હા, પછી બહુ વાતું સાંભળ્યા કરો તમે વિકાસોની, નાની, આમ કરું તેમ કરું. આ ઘણાને આખી જિંદગી શાંતિથી જીવે ને એટલું ભગવાને દઈ દીધું હતું, પણ એને આ બધી ધનની વાતો સાંભળીને મેપાભાઈ આટલી પ્રગતિ કરી, લખમણભાઈ આટલી પ્રગતિ કરી, ખોડાભાઈ આટલી પ્રગતિ કરી, આવડા એ ઉપડ્યા હાર્યો હાર. આડા નવડા નામથી વ્યાજે લાવીને બેનુના દીકરીઓના લઈને જે ધબધબાટી બોલાવી, હવે આ બધું થયું છે જામ. નથી હલતું આમ કે નથી હલતું આમ, એવું થયું છે જામ. શાંતિથી ભગવાન ભજાય એવું હોય અને આખી જિંદગી આરામથી જિંદગી જાય એમ હોય, માણસ સંતોષ જ નથી થતો. એટલે પછી નવા નવા એવા પ્રયોગો કરીને ખોટો ફસાય. એટલે ના પાડી છે અહીંયા નારદજી, જેને ભક્તિ કરવી હોય એને બહુ કામ વિષયક વાતો, સ્ત્રી એટલે કામ વિષયક, પુરુષ અને નારી બે કામ વિષયક વાતો ન સાંભળવી. એને બહુ ધન વિષયક વાતો ન સાંભળવી. કોઈ નાસ્તિકનો સંગ ન કરો. સ્ત્રી ધન નાસ્તિક, નાસ્તિકોની વાતો ન સાંભળવી. એવા બુદ્ધિથી તમને તર્કો દીધા કરશે, તમારી બુદ્ધિ આખી ડાયવર્ટ કરી નાખશે. કારણ કે પ્રેમ એ દિલની ચીજ છે અને
નાસ્તિકતા એ તર્ક ચીજ છે, એ તર્ક છે એ બુદ્ધિથી ઉત્પન્ન થાય. હું તો આખો તર્ક સંગ્રહ ભણેલો છું અને અમારે ન્યાયશાસ્ત્ર આખું આવે સંસ્કૃતમાં ભણવાનું. ન્યાયશાસ્ત્ર એ તો એમાં તો તર્કો દેતા જાય એટલે તમે વાત જવા દો, બુદ્ધિ ગાંડી કરી નાખે એવા તર્કો અપાય. એમાંથી કોઈ દી કંઈ હાથમાં ન આવે. એટલે આસ્તિકતા એ હેતની વાત છે અને એ દિલથી ઉત્પન્ન થનારી વાત છે, અને નાસ્તિકતા એ તર્કની વાત છે, તર્ક બુદ્ધિથી ઉત્પન્ન થાય એ મગજની વાત છે. બેયના સ્થાન જુદા છે, એ તમારા ભાવને ટાળી નાખશે. એટલે નારદજી કહે છે નાસ્તિક માણાની વાત ન સાંભળવી, એ તમને આખો ડાયવર્ટ કરી નાખશે. અને તર્કો દેવામાં કાંઈ ઓલું ન હોય. હું તમને આપું ને તો હું તમને નાસ્તિક કરી શકું, એટલા તર્કો મારી પાસે છે, પણ એનાથી કાંઈ પેટ ભરાય નહીં. પેટ તો ભક્તિથી જ ભરાય. આત્મસંતોષ ને આનંદ એ તો ભક્તિથી જ થાય. એટલા માટે કહે છે કે સ્ત્રીની વાત, કામ વિષયક વાત, ધનની વાત, નાસ્તિકની વાત અને વેરી ચરિત્રમ શ્રવણીય. બહુ વેરીની વાત આ લોકમાં 5 જણા નિંદા ટીકા કરનારા હોય જ, પછી બહુ એનું તમે સાંભળ્યા કરો ને તમારું મન અપસેટ થયા કરે. બહુ વેરીની વાત ન સાંભળ્યા કરવી. નારદજી હોય તોય ભલે, નરસિંહ મહેતા હોય તોય ભલે, મીરાબાઈ હોય તોય ભલે, મેણા મારનારા તો હોય જ. એ સાધુડા ભેગી પડી રે. મીરાબાઈ ને કે ઓલા ઓછું કેનારા હશે? બધાને નરસિંહ મહેતા નહીં કેનારા હતા, કારણ કે એ પોતે બ્રાહ્મણ અને બધી ભજન ગાવા જાતા હોય તો એમાંય બોલનારા તો હોય ને. પણ એને કોઈ દિવસ બહુ ઈ સાંભળ્યું નહીં. ઈ સાંભળવા જાઓ તમારાથી ભક્તિ થાય. નારદજી આટલી ના પાડી છે. અને નારદજી કહે છે કે લોકહાનો ચિંતા ન કાર્યા નિવેદિતાત્મ લોક વેદત્વાચ. ભગવાનનો ખરેખરો ભક્ત થાય એને લોકહાનિ થાય. લોક એટલે આ લોકનું કંઈક નાશ પામે. ઘણીવાર છે તો પૈસો નાશ પામે, સત્તા નાશ પામે, નોકરી નાશ પામે, ઘણીવાર કોઈ સંબંધી નાશ પામે. આ તો ભાઈ નાશવંત જગત છે. આમાં તો કેટલા દી કઈ ચીજ આપણી પાસે રહે ને કઈ ચીજ ક્યારે જાય કોઈના હાથની વાત નથી. આમાં તો ક્યારે હું અણધાર્યું થાય એ બી આપણને ખબર પડે નહીં, ક્યારે દેશકાળ બદલી જાય. પણ લોકહાનિ થાય એમાં ભગવાનના ભક્તને કોઈ દી દુઃખ ન થાય. એટલે આમાં ક્યારે ટકો થાય એ કઈ નક્કી નહીં. એટલે લોકહાનિમાં ભગવાનનો ભક્ત બહુ દુઃખી ન થાય. થવાનું જે થયું તે થયું. એટલે આમાં બહુ સરસ, લોકહાનો ચિંતા ન કાર્યા. હું કરવા? નિવેદિતાત્મ લોક વેદત્વાત. એણે તો ભગવાનને પોતાનો આત્મા પણ નિવેદિત કરી દીધો છે. એને નૈવેદ્ય ઢેબરાનું નહીં, પોતાના આત્માનું પણ નૈવેદ્ય ભગવાનને કરી દીધું છે. અને લૌકિક અને વૈદિક ક્રિયાઓ પણ ભગવાનને સોંપી દીધી. હવે ભગવાન જેમ કરે એમ મને મંજૂર છે. એને દુઃખની વાત જ ન આવે. ઈશ્વર જે કરે તે મંજૂર છે.